રાજ્યના માજી સૈનિકોએ આજે ફરી એકવાર વિરોધ પ્રદર્શન કર્યું છે। અમદાવાદમાં માજી સૈનિકોએ રોડ પર ચક્કાજામ કર્યો। ભરતીમાં 10% અનામતની જગ્યા ભરવાની માંગ થઈ રહી છે। 40% કટ ઓફ દૂર કરવાની પણ માંગણી કરાઈ છે। મોટી સંખ્યામાં માજી સૈનિકો આજે રસ્તા પર ઉતર્યા છે અને વિરોધની શરૂઆત કરવામાં આવી છે। અગાઉ એક સપ્તાહ પહેલા જ મુખ્યમંત્રી સમક્ષ પણ આ તમામ રજૂઆતો મૂકવામાં આવી હતી। અગાઉ સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પણ કરવામાં આવ્યો હતો। આ બધાના સમર્થનમાં ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ આવ્યા હતા। તે પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા। જો કે હજુ સુધી માજી સૈનિકોને તેમની સમસ્યાનું નિરાકરણ નથી દેખાઈ રહ્યું। તેમની જે માંગ છે એનું નિરાકરણ ન આવતા આજે માજી સૈનિકો રસ્તા પર ઉતર્યા અને ચક્કાજામની શરૂઆત કરી હતી। ભરતીમાં 10% અનામતની જગ્યા ભરવાની માજી સૈનિકોએ માંગ કરી છે। 40% કટ ઓફ દૂર થાય તેવી પણ માંગણી કરવામાં આવી છે। મોટી સંખ્યામાં માજી સૈનિકો એકઠા થયા અને વિરોધની શરૂઆત કરી। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા રીમા લાઈવ જોડાઈ ગયા છે। જી રીમા। जी विकास, खास तो जो बात करिए तो जे रीते अत्यारे गांधीनगर बाद हवे अमदावादમાં एरपोर्ट सर्कल नजीक पण माजी सैनिको छे तेओए चक्काजाम कर्यो छे। તેમની માંગ છે કે તેમના પ્રમુખ નિમાવતની જે અટકાયત કરવામાં આવી છે તેમને છોડવામાં આવે। સાથે જ જે અલગ અલગ તેમના મુદ્દાઓ હતા તેને લઈને પણ સરકાર છે તે તેમની રજૂઆતો સાંભળે। ત્યારે હાલમાં પણ જો વાત કરીએ તો અત્યારે પણ ચક્કાજામ છે તે કરેલો છે, પરંતુ તેની બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ પોલીસ છે તેમની વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે કે નિમાવત છે તેમને છોડવામાં આવશે, પરંતુ આ ચક્કાજામ કરેલા રસ્તાઓ ખાલી કરવામાં આવે। ત્યારે તે તમામ માજી સૈનિકોનું કહેવું છે કે તેમને અહીંયા આ સ્થળ ઉપર એટલે કે તાજ સર્કલ ઉપર લાવવામાં આવે, ત્યારબાદ જ તેઓ અહીંયાથી હટશે। ખાસ તો માજી સૈનિકો છે તેમની સાથે વાત કરીશું। શું વાતચીત થઈ અત્યારે? એમ કહે છે કે પેલા નિમાવતભાઈને ત્યાંથી કોલ કર્યો છે, છોડાઈ દીધા છે આ ટ્રાફિકને। અચ્છા, કઈ માંગ હતી અહીંયા વિરોધ? અનામતની માંગ છે જે ભારત સરકારના પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આપેલી છે અને એની અંદર આ ગવર્મેન્ટ યા આવનાર જો બી ગવર્મેન્ટ આવી છે એને પૂરેપૂરો લાભ આપી શકી નથી હજી સુધી। એટલે હવે આથી આપણી ગુજરાતની જનતા ફોજમાં વધુ ગઈ છે તો એને જગ્યા પૂરતી મળી જવી જોઈએ। એનું રીસેટલમેન્ટ કરવું એક ગુજરાત સરકારની, ભારત સરકારની અને એના જે કંઈ સંસ્થાનો છે એને કામ કરવાનું હોય છે અને એ જગ્યાએ એના ટકાવારી આપતા નથી અને સિવિલ પર્સન પ્રમાણે મેરિટ આપે છે અને એમાં એમ કહે છે કે તમારી લાયકાત નથી આવતી અને એના કોટા બીજી સિવિલમાં આપી દે છે। રોજગાર બધાને મળી જવું એવું નથી કહેતા, પણ ચોક્કસથી જો અત્યારે પણ જો વાત કરીએ તો અત્યારે પણ વાટાઘાટો છે તે તેમના સંગઠનના અલગ અલગ હોદ્દેદારો છે, માજી સૈનિકોના તેમની સાથે ચર્ચા છે તે અમદાવાદ પોલીસ કરતી નજરે પડી રહી છે। શરદ સિંઘલ ડીસીપી છે તે તેમને સમજાવટ વચ્ચે કરી રહ્યા છે, સાથે જ નરોડા અને એરપોર્ટના પીઆઈ પણ છે તે બંને અહીંયા હાજર છે। અને ત્યારે બીજી તરફની જો વાત કરીએ તો ચક્કાજામ છે તે થયેલા છે। જે એરપોર્ટની વચ્ચેનો આ ચક્કાજામ, તમામ મુસાફરો એક તરફ તેમની ફ્લાઇટ્સ હોય અને તેની વચ્ચે તમામ લોકો છે તે ક્યાંક ફસાયા છે, શાળાના બાળકો, એરપોર્ટના મુસાફરો। બીજી તરફની જો વાત કરીએ તો સ્કૂલ બસ છે તે પણ અહીંયા મોટી સંખ્યાઓમાં ફસાયેલી છે। જે બીજી તરફ સ્કૂલ બસો પણ ફસાયેલી છે, અમદાવાદના લોકો પણ ફસાયેલા છે અને ત્યારે તેને લઈને અત્યારે જો વાત કરીએ તો નિમાવતજીને છોડી દેવામાં આવ્યા છે તે સ્થળ ઉપરથી। તેમને લઈને હાલ પોલીસ છે જે નીકળી ચૂકી છે। અમદાવાદ સીપી ઓફિસ નજીક જે ઓફિસ છે ત્યાં તેમને રાખેલા હતા, ત્યાંથી લઈને પોલીસ નીકળી ચૂકી છે। એટલે હવે અહીંયાથી જે ટ્રાફિક છે તેની મૂવમેન્ટ શરૂ કરી દેવામાં આવી છે। જે આંદોલન કરી રહેલા હતા માજી સૈનિકો તે તમામ અહીંયાથી એક બાદ એક પોલીસની સમજાવટ બાદ હાલ અહીંયાથી ખસી રહ્યા છે। ત્યારે બીજી તરફ અમદાવાદના નાગરિકો પણ ક્યાંક મોટી સંખ્યામાં અહીંયા પરેશાન થઈ રહ્યા અને ત્યારે હવે છે તે ટ્રાફિક મૂવમેન્ટ અહીંયાથી ફરી શરૂ કરવામાં આવી રહી છે। એટલે ખૂબ જ મહત્વની વાત કહી શકાય કે હવે અંદાજે 1 કલાકથી પણ વધુ સમય બાદ હવે અહીંયાનો ટ્રાફિક મૂવમેન્ટ છે તે ફરી શરૂ કરવામાં આવી છે। વિકાસ, બિલકુલ આભાર રીમા તમામ જાણકારી આપવા બદલ।